ધ્યાન જાજી નહીં બેટા. જો આ બધા છોકરો નીકળી પડ્યા છે. તારું નામ શું છે? ધાર્મિક. રમેશરિયા. તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. અત્યારે વાગવા આવે છે 10 વાગવા આવે છે. આપણે બ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે ભાઈ. અને ગાઈઝ આ બધા છોકરો નીકળી પડ્યા છે આંગણવાડીમાં. અને અમારા સ્વરૂ દીકરી અને ધ્યાનું બધાને લઈને જવાનું છે આંગણવાડીમાં. આ બધી ચિલ્ડ્રન પાર્ટી નીકળી પડી છે આંગણવાડીમાં. જો તો ગાઈસ અમે જઈએ છીએ આંગણવાડીમાં મેલવા માટે. સ્વરૂ દીકરીને લઈ જશું અને ધ્યાન બધાને લઈ જાવ. આ બધા છોકરા આંગણવાડી નીકળ્યો છે. તો ગાઈસ તમને બતાવીશ આંગણવાડી અમારા ધનસુરામાં આવેલી છે. એક ટેકરા વિભાગમાં આવેલી છે આંગણવાડી. એ તમને બતાવીશ તો બ્લોગ પર બન્યા રહેજો, ખૂબ મજા આવશે. આવો ધીમા ધીમા આવો. તો ગાઈસ જો આ બધા છોકરો નીકળી પડ્યા છે આંગણવાડીને જવા માટે. તો ગાઈસ અત્યારની વાત કરીએ તો ભાઈ સવારમાં મોર્નિંગમાં નીકળી પડ્યા છે. 10 વાગવા આવ્યા છે એટલે આંગણવાડીનો ટાઈમ થઈ છે. સ્વરૂને લઈ લીધી છે. અને ભાઈ અત્યારની નજરાની વાત કરીએ ને તો વાતાવરણ પણ એકદમ ઠંડક ભર્યું છે અને નેચરલ વાતાવરણ છે. વરસાદ આવું કરી રહ્યો છે. અને આ છોકરાને લઈને આંગણવાડીમાં નીકળી જઈએ છીએ. એટલે મિત્રો આંગણવાડીમાં છે ને છોકરોને ભણાવવા પણ જરૂરી છે. તો એનું ભણતર પણ સુધરો. તો હવે તમારે ધ્યાન દીકરીને આંગણવાડી બતાવું છે, એ આવશે તો બ્લોગમાં બનાવી રહેજો. જાનું સીધું ચાલવાનું બેટા. રામો સીધું ચાલવાનું, એ બાજુ જોવાનું નહીં. હે અડવા બળવાની કરંટ લાગે. અરે ભાઈ જમવાનું ઝાડ આવી ગયું છે. સરસ મજા જમવા પાકેલો છે ગાઈસ. અમારે ધ્યાન વિચારમાં પડી ગયું છે. મોક્ષ સ્વરૂપ વિચારમાં પડી ગયું છે કે ભાઈ ચો આવ્યા છીએ એમ. હા ગાય તો ગાઈસ જો ગાય છે સ્વરૂપુન આવ્યા છે. બોલો મજામાં? તબિયત પાણી? એ તો ગાઈસ અમે પહોંચી ગયા છે આંગણવાડીમાં. આ જોઈ શકો છો છોકરોની આંગણવાડી આવી ગઈ છે. આ છે ફૂલબાઈ માતાજીનું મંદિર છે અને આ આંગણવાડી છે. અમારા ધનસુરામાં આંગણવાડી આવેલી છે. જો શું લખેલું છે? નંદઘર આપણી આંગણવાડી. બધા છોકરો ભેગો થઈ ગયો છે. બીજો છોકરો આવે છે. આ જો તો ગાઈસ આ છે અમારા આંગણવાડી. જોઈ શકો છો ધનસુરા આંગણવાડી કેન્દ્ર. બાળકો માટે સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે. વજન કોટો છે વજન માપવા માટે. અને આ કપ્પુ કોને માર્યું. અને ગાઈસ તમે જુઓ તો આ જો બાળકો માટે બીજડી પણ સરસ મજાની બનાવેલી છે. અને કપ્પો પણ છે. અને બધા પ્રાણીઓનું બધું કર્યું છે. આ બધા થોડું લગાવેલા છે. જોવા બધું લગાવેલું છે. તારું બેટા શું કરે? અને જો ધ્યાનો શું કરે છે રામો? તું થઈ ગયો છે પાણી ને સેવા કરવા માટે. બાળકોની સરસ સેવા કરો છો તમે. આ જો બાળકો હમણાં આવ્યા અમે તો પહેલાં પાણી આપી છે. આ જો કેટલા ટાઈમ નાસ્તો આપો છો પછી બાળકોનો? 3 ટાઈમ એમ ને? હા બરાબર. તો જો મિત્રો આ બાળકો માટે પણ લપસણી મેલી છે ને. મધ્યાહન તો લપસણી બહુ ગમે છે નહીં બેટા? હા અલે પડી જતી બધીમાં. હા
તો ગાઈસ અમે છે ને ધ્યાન દીકરીને મૂકીને આવ્યા આંગણવાડીમાં. આ સ્વરૂને લઈ ગયેલો. આજે મારે નોકરી લેટ હતી તો જ્યાં એને મૂકવાનો ચાન્સ મળ્યો એટલે આપણે વ્લોગ વિડીયો બનાવી દીધો. અને ભાઈ સરસ મજાનું છે. અહીં ગાડી બેનને પણ મળીને આવ્યું, બધું પૂછીને આવ્યું કે 3 ટાઈમ નાસ્તો આપવામાં આવે છે અને બાળકોની પણ સાડ સંભાળ રાખવામાં આવે છે. અને ઘણા લગભગ 10-15 જેટલા નાના બાળકો આવે છે. અને સારી વસ્તુ તંદર લપસણી છે એટલે છોકરોને તો શું ખાસ મનોરંજન જોઈએ રમવા માટે. તો લપસણી પણ છે, ખુરચી પણ છે, બધું જ છે. એટલે બાળકોને તો મજા આવી જતી હોય છે. અને ગાઈસ સરું દીકરીને લઈને ગયેલો આજે તો સરુને લપસણી ખવડાવી. અરે મિત્રો જગ્યા પણ તમે જો ને આવવા જવાનું નજીક જ ચા થોડુંક અભાવવાળું છે અહીં તો પણ એ બેન છે ને ઠેઠ ઘેર સુધી મેળવા આવે છે બાળકોનું એટલે સારું છે. તો મિત્રો બાળકોને તો છે ને ઉંમર થાય ને એટલે આંગણવાડીમાં તો મૂકવા જ પડે અને લઈ જવો પડે. એટલે જેથી શું છે એ જ્યારે પહેલાં ધોરણમાં આવે ને તકલીફ ન પડે સ્કૂલમાં જવા માટે. આંગણવાડીમાં જતું હોય ને તો શાળામાં પણ બાળક જતું થઈ જાય. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા બાળકો પણ આંગણવાડી તો અવશ્ય મોકલજો. તો આજના એ બ્લોગ વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ.